યુવાન શરીર પ્રાપ્ત થયું, પણ મારા બંને પુત્રો એ વૃદ્ધત્વ જ રહ્યા, વૃદ્ધ જ રહ્યા. હે ઈશ્વર, હે નારદજી, આપ આને જગાડો. નારદજી કહે કે આ બધું કલિયુગનો પ્રભાવ છે. તો ભક્તિએ પ્રશ્ન કર્યો, તો પછી પરીક્ષિત મહારાજે કલિયુગને જીવતો કેમ રહેવા દીધો? એને મારી નાખવો જોઈએ ને. એના શરણની અંદર આવ્યો હતો ત્યારે. અને નારદજીએ જવાબ આપ્યો કે પરીક્ષિત ઈચ્છત તો એ મારી શકતા હતા કલિયુગને, પણ કલિયુગમાં બધું જ મોંઘું થઈ ગયું. પણ ઈશ્વર છે ને કલિયુગની અંદર સસ્તો થઈ ગયો. કલિયુગને રહેવા દીધો એનું સૌથી મોટું કારણ અહીંયા બતાવવામાં આવ્યું છે. યત ફલો નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. આપણે ત્યાં 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે 4 યુગની અંદર અલગ અલગ વ્યવસ્થા બતાવી છે. કલિયુગમાં ઈશ્વરને પ્રાપ્ત કરવો માત્ર કલૌ કેશવ કીર્તના, ભગવાનનું બેસી અને કીર્તન કરો, ભગવાનના નામનું સ્મરણ કરો એટલે આપણને ઈશ્વર પ્રાપ્ત થઈ જાય. ભક્તિ કલિયુગ કેવલ નામ અધારા, સુમિરી સુમિરી નર ઉતરહી પારા. ભગવાનના નામથી કલિયુગની અંદર જીવ તરી જાય છે, એટલા માટે કલિયુગને રહેવા દીધો છે. ભક્તિ તારા બંને પુત્રોને હું જગાડીશ. નારદજી ત્યાં બેસી ગયા. જોર જોરથી વેદ વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠે મુહુર મુહુર. વેદ વેદાંત ગીત પાઠ ખૂબ નારદજીએ ગાયું. પણ ભક્તિ ના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા ને ઉભા થયા, બગાસું ખાઈને પાછા સુઈ ગયા. નારદજીએ પૂર્ણ પ્રયાસ કર્યો, ન જાગ્યા. આકાશમાંથી આકાશવાણી થઈ કે નારદજી તમારો ઉદ્યમ અવશ્ય સફળ થશે, પણ આના માટે તમારે સત્કર્મ કરવું પડશે. નારદજીએ બધાને સંતો મહંતોને પ્રશ્ન કર્યો કે સત્કર્મ એટલે શું, એ મને કહી સંભળાવો. બધા નારદજીને કહેવા લાગ્યા કે આપને જ ન ખબર હોય તો અમને ક્યાંથી ખબર હોય. સનકાદીઓને નારદજી કહે કે મને સત્કર્મનો માર્ગ મળ્યો નહીં, જવાબ મળ્યો નહીં, એટલે મેં નિશ્ચય કર્યો કે સત્કર્મ શું છે એ જાણવા માટે હું બદ્રિક આશ્રમ જઈ અને તપ કરીશ. હું તપ કરવા માટે જઈ રહ્યો છું. સનકાદીએ કીધું કે નારદજી, તો તમારી ખોજ અહીંયા પૂર્ણ થઈ ગઈ. સત્કર્મ એટલે બીજું કાંઈ નહીં. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે. શ્રીમદ ભાગવતની કથા એ સત્કર્મ છે. આપ એ સત્કર્મ કરો, એનાથી જ્ઞાન અને વૈરાગ્ય અવશ્ય જાગશે. એટલે નારદજીએ પ્રશ્ન કર્યો, મહારાજ મેં એવું સાંભળ્યું છે કે વેદ અને ઉપનિષદના સારથી જ શ્રીમદ ભાગવત બન્યું છે. બોલે હા. બોલે તો પછી મેં વેદ અને વેદાંત તો એની આગળ ગાઈ સંભળાવ્યા, અને છતાં એ બંને પુત્ર ન જાગ્યા, તો પછી આનાથી કઈ રીતે જાગશે? શ્રીમદ ભાગવતથી કઈ રીતે જાગશે? 2 દ્રષ્ટાંતો અહીંયા બતાવવામાં આવ્યા છે. ઇક્ષુણામપી મધ્યાંતે શર્કરા ઇવ તિષ્ઠતિ. શેરડી હોય, શેરડી, એની અંદર સાકર રહેલી છે. શેરડી, સાકર બને છે એમાંથી, શેરડીમાંથી. પણ સવારે આપણે ચા પીવી હોય, એની અંદર આપણે સાકરને નાખવી પડે કે શેરડીના રસને નાખવો પડે? સાકર રસ નાખી દઈએ તો ચાલે? ન ચાલે. બીજું દ્રષ્ટાંત બતાવ્યું છે
જે રીતે દૂધની અંદર ઘી રહેલું છે, પણ જ્યોતને પ્રગટાવવી હોય તો દૂધનો દીવો ન થાય, એના માટે એનું મંથન કરી એમાંથી ઘી કાઢી અને પછી એનો દીવો થાય. નારદજી, આ શ્રીમદ ભાગવત છે ને એ ઘી છે. એ ઘી રૂપી શ્રીમદ ભાગવતથી તમે જ્ઞાન અને વૈરાગ્ય રૂપીના હૃદયની અંદર રહેલા અગ્નિને પ્રગટાવશો ને એ અવશ્ય જાગી જશે. આ સાંભળ્યું એટલે નારદજીએ કીધું, તો પછી રાહ શેની છે? બોલો ક્યાં કરવી છે? કીધું કે તો પછી કરવી જ છે તો ચાલો આનંદ નામના તટ ઉપર, હરિદ્વારના ક્ષેત્રની અંદર આવ્યા. આનંદ નામના તટ ઉપર આવ્યા છે. નારદજી મુખ્ય યજમાન થયા. 4 સનકાદિક બેઠા છે આ કથાને ગાવા માટે. ભૃગુર વશિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો મેઘા તિથિર દેવલ દેવરાતો. ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, મેઘાતિથિ, દેવલ, દેવરાત અનેક સંતો મહંતો આવી અને પોતાના કથાની અંદર આવીને બેસી ગયા છે. બેઠા પ્રથમ શ્લોકનું ગાન કર્યું છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. શ્રીમદ ભાગવતની આ કથાને માણસે હંમેશા સેવન કરવી જોઈએ. કોઈ એવું કહે કે મેં આ કથાને એકવાર સાંભળી છે એટલે હવે મારે આ કથાને બીજી વાર સાંભળવી નથી, તો સમજજો કે એને સાંભળવામાં ભૂલ કરી છે. આ શ્રીમદ ભાગવતની ગાથા તો એવી છે કે જે માણસને દિને દિને નવમ રોજ નવું પ્રાપ્ત કરાવે છે. જે રીતે ગંગાનો કિનારો આજ છે, આપણે ગંગાની કિનારે બેઠા છીએ, કિનારો આજ છે, પણ ગંગાનું જળ એ નિત્ય રોજ નવું છે. તમે અહીંયાથી ગયા પછી એવો દાવો અવશ્ય કરી શકો કે હું ગંગાના આ ઘાટ ઉપર નાયો છું, પણ તમે એવું ન કહી શકો કે હું આ જળની અંદર જ નાયો છું. ઘાટ અવશ્ય છે, પણ એનું જળ એ ભિન્ન છે. ગીરા અર્થ જલ બીચ સમ કહિયત ભિન્ન ન ભિન્ન. આમ જોઈએ તો શબ્દ અને વાણી એક જ છે. હું બોલી રહ્યો છું અને તમે સાંભળી રહ્યા છો. શબ્દ અને વાણી એક જ છે, પણ વાણીનો અર્થ એ અલગ થાય છે. એકમાંથી જ નીકળ્યા છે. પાણીની અંદર જ તરંગ હોય છે, પણ પાણી અને તરંગ બંને અલગ અલગ છે, એક નથી. જે રીતે એ બંને ભિન્ન છે, એ રીતે આ શ્રીમદ ભાગવત ભિન્ન છે. આપ શ્રીમદ ભાગવતને ક્યારેય ન છોડશો. અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેયી શતાની. 100 અશ્વમેઘ યજ્ઞ કરો, 1000 વાજપેયી નામના યજ્ઞ કરો. એ કરવાથી જે માણસને પુણ્ય પ્રાપ્ત થાય, એ પુણ્ય માણસને માત્ર શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે. અરે શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા. તમને આખો શ્લોક ન આવડે, તમે અડધો શ્લોક બોલો. એક શ્લોકની અંદર 4 ચરણ હોય. આખો ન આવડે તો અડધો બોલો, 2 ચરણ બોલો, અને 2 ચરણ ન આવડે તો 1 ચરણ બોલો. શ્રીમદ ભાગવતનું 1 ચરણ પણ જે નિત્ય બોલે છે ને, શ્રીમદ ભાગવત કહે છે મુક્તિનો સીધો અધિકારી બની જાય છે. કોઈ શંકાને સ્થાન નથી. આટલું વર્ણન હજી એમના મુખમાંથી થયું. અનેક ઘટના ઘટી. એક બાજુથી 2 દિવ્ય પુરુષો ભગવાનના નામનું સ્મરણ કરતા કરતા આવી રહ્યા હતા. નારદજીએ જોયું તો ભક્તિ હતા અને એની સાથે જ્ઞાન અને વૈરાગ્ય, એના જે 2 પુત્રો હતા, વૃદ્ધાવસ્થાને પામ્યા હતા, એ બંને નવયુવાન થઈને આવી ચૂક્યા છે. નારદજીએ સનકાદિ મુનિઓને પ્રશ્ન કર્યો કે મહારાજ આ? બોલે હા, આ કથાનો પ્રભાવ એટલો બધો છે, આનું જ્ઞાન એટલું બધું છે, અને ભગવાન કૃષ્ણની વાણી એટલી બધી અદ્ભુત છે. નારદજી, તમે આ કથાને જે સાંભળી રહ્યા છો ને, એ કોઈ સામાન્ય કથા નથી. પ્રાચીન પીપળે ભગવાન જ્યારે લીલાને સમેટવા માટે બેઠા હતા અને એના ચરણની અંદર રહેલો ઉદ્ધવ ભગવાનનું સ્મરણ કરીને રડવા લાગ્યો, મહારાજ મને સાથે લઈ જાઓ.